તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ચંડી દેવી જે મંદિર છે હરિદ્વારમાં, ત્યાં પહોંચ્યા છીએ અને હવે ટ્રેકિંગ ચાલુ કરી દીધું છે. જુઓ આવી રીતનું અહીંથી ટ્રેકિંગનો રસ્તો છે. જઈએ છીએ, તમને પણ ચંડી દેવી માતાજીના દર્શન કરાવીશું અને જે કાંઈ છે વ્લોગ અંત સુધી જોતા રહીજો, મજા આવવાની છે. ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અહીંથી જે વ્યૂ આવે છે ખૂબ જોરદાર છે, તમને અહીંથી બતાવું. ચંડી દેવી ટેમ્પલ ટ્રેકિંગ કરીએ છીએ અને આ વ્યૂ જુઓ. બસ હવે આગળ જઈએ છીએ, મજા આવવાની છે. વ્લોગમાં અંત સુધી બન્યા રહેજો. હરિદ્વારની જે જગ્યા છે અને ખૂબ સરસ જગ્યા છે. ચાલો હવે આગળનું ટ્રેકિંગ કરીએ. હવે બસ થોડી જ વારમાં આવવામાં છે ચંડી દેવી ટેમ્પલ. શ્વાસ પર રૂંધાય છે કારણ કે બહુ જ ઊંચાઈ ઉપર છે. જો આ લોકેશન છે. ચાલો હવે આગળ ચડીએ, અંત સુધી બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ આવી ગયું છે ફાઇનલી ચંડી દેવી ટેમ્પલ. બસ આ જગ્યા છે. બસ હવે અહીંથી રિટર્ન હવે ઉતરવા માટે નીકળી ગયા છીએ. ચાલો આગળ અલગ અલગ સ્થળોએ જઈએ છીએ, અંત સુધી બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ મહા મહેનતે હવે અમે ઉતરી પણ ગયા છીએ અને બસ અહીંથી હવે બીજા પ્લેસ ઉપર જવાનું છે. થોડું એવું ટ્રેકિંગ બાકી છે. જુઓ આટલું ટ્રેકિંગ પૂરું થાય એટલે પછી અમે બીજા પ્લેસ ઉપર જઈએ છીએ. ચાલો આખો વ્લોગ એક જગ્યાએ જ આવવાનો છે, પણ એ પહેલાં જુઓ અહીંયા સરસ મજાની આ પિરામિડ છે. આપણે જ્યારે નાના હતા ત્યારે આ પિરામિડો બનાવતા, કેટલાને યાદ છે એ નીચે કમેન્ટ કરી દેજો એટલે ખબર પડે આપણને કે આપણે પણ બાળપણમાં આવી પિરામિડ બનાવી છે. ખાસ કરીને આપણે જ્યારે ગામડે જતા ત્યારે આવી પિરામિડો બનાવતા, અને પછી તો હવે ક્યાં એ આપણું બાળપણ ખોવાનું છે એ જ નથી ખબર. પણ હાલમાં તો ખૂબ આનંદ આવે છે, અહીંયા એન્જોય કરીએ છીએ અને અહીંથી હવે બીજા પ્લેસ ઉપર જઈએ છીએ. હરિદ્વારમાં જગ્યાઓ તો ઘણી બધી છે ફરવાલાયક, ધાર્મિક કેન્દ્રો ઘણા બધા છે, ધાર્મિક મંદિરો પણ ઘણા બધા છે. તો ચાલો હવે આગળ જઈએ છીએ. વ્લોગમાં અંત સુધી બન્યા રહેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. જો આ વાંદરો ક્યાં બેઠો છે, હવે ત્યાં કઈ રીતે પહોંચ્યો એ તો એક હવે પ્રશ્ન છે. જુઓ અહીંયા નકરાજ વાંદરા છે. આ છે મનસા દેવી ટેમ્પલ. ફાઇનલી ફ્રેન્ડ્સ અમે હવે પહોંચી ગયા છીએ મનસા દેવી ટેમ્પલ. ચંડી દેવી ટેમ્પલથી થોડું જ દૂર છે અને ત્યાં પહોંચી ગયા છીએ. ચાલો હવે આ મંદિરના પણ તમને દર્શન કરાવીશું. હાલ અહીંયા પણ ટ્રેકિંગ છે, 2 કિલોમીટર જેટલું ટ્રેકિંગ છે અને બસ ચાલીને જવાનું છે. વ્લોગમાં અંત સુધી બન્યા રહેજો. આ એનો રૂટ છે. જુઓ અહીંથી ટ્રેકિંગ ચાલુ થાય છે. જુઓ ફ્રેન્ડ્સ આ મનસા દેવી ટેમ્પલ ઉપર અમે જઈએ છીએ અને ત્યાંનો ટ્રેકિંગ વેમાં એનો જે વ્યૂ છે જુઓ તમે. આખું વ્યૂ છે જોરદાર. વચ્ચેથી આ ગંગા નદી છે, ખળખળાટ વહે છે અને આ આખું વ્યૂ છે. બસ ચાલો ઉપર જઈએ છીએ.
તો તમને અંદર દર્શન કરાવીએ.